વરસાદી માહોલ વચ્ચે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। આબુમાં જાણે સ્વર્ગ ઉતર્યું હોય તેવું સૌંદર્ય ખીલી ઉઠતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। મહત્વનું છે કે ગુજરાતીઓના ફેવરિટ હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે। એક તરફ ધીમી ધારે વરસાદ વરસી રહેલો છે અને બીજી તરફ વાદળો જાણે પહાડો સાથે વાતો કરતા હોય તેવા મનમોહક દ્રશ્ય માઉન્ટ આબુમાં સર્જાયા છે। આ નયનરમ્ય નજારાને પ્રવાસીઓએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે। મહત્વનું છે કે ચોમાસાની सीजन में माउंट आबू में मोटी संख्या में प्रवासीओ धसारो रहे छे। આ અદ્ભુત નજારો અમે જોઈએ છીએ પણ આવો લોનાવાલા ને ખંડાલામાં બી નથી હોતો એવો સરસ અમને માઉન્ટ આબુમાં મળ્યો છે અને શું ઠંડક છે, એકદમ ઠંડક છે। ધુમ્મસ છવાયેલું છે, ધુમ્મસ છવાયેલું છે અને વરસાદ બી છે રીમઝીમ કરતો અને બહુ સુંદર વાતાવરણ છે। એકદમ અદ્ભુત માહોલ છે। અમે આટલું વિચાર્યું નતું કે આટલું સુંદર માહોલ થઈ જશે। અમે આવ્યા ત્યારે થોડું તો વાતાવરણ આવું હતું પણ આજે સખત ધુમ્મસ અને એકદમ જ મસ્ત ફોગ છે અને બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે। મુંબઈ થી અહીંયા આવ્યા છો માઉન્ટ આબુમાં? હા, મુંબઈ થી અહીંયા આવ્યો હતું કે 2 દિવસ આરામ કરશું પણ આટલો અદ્ભુત નજારો મળશે એવી આશા નથી। બહુ મસ્ત પ્લેસ છે આજે અહીંયા। ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં અત્યારે અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। અત્યારે અમે નક્કી લેક પર છીએ અને આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે ધુમ્મસ નક્કી લેક પર અત્યારે જોવા મળી રહ્યું છે। પ્રવાસીઓ જે છે આ ધુમ્મસમાં બોટિંગની મજા પણ માણી રહ્યા છે। તે ઉપરાંત નક્કી લેક ઉપર અત્યારે ભીડ પણ જોવા મળી રહી છે। અનેક પ્રવાસીઓ છે આ મોસમની મજા માણવા માટે આવ્યા છે। થોડા સમય પહેલા જ ધારે વરસાદ થઈ રહ્યો હતો અને અત્યારે વરસાદ બંધ થતા સમગ્ર જે વિસ્તાર છે તેમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે। રેઇનકોટમાં જે નાના બાળકો છે તે પણ અત્યારે રેઇનકોટમાં જોવા મળી રહ્યા છે અને આમ અદ્ભુત નજારા નો જે સહેલાણીઓ છે તે લાભો પણ ઉઠાવી રહ્યા છે। કિશોર કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, માઉન્ટ આબુ। વરસાદી માહોલ વચ્ચે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। આબુમાં જાણે સ્વર્ગ ઉતર્યું હોય તેવું સૌંદર્ય ખીલી ઉઠતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। મહત્વનું છે કે ગુજરાતીઓના ફેવરિટ હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે। એક તરફ ધીમી ધારે વરસાદ વરસી રહેલો છે અને બીજી તરફ વાદળો જાણે પહાડો સાથે વાતો કરતા હોય તેવા મનમોહક દ્રશ્ય માઉન્ટ આબુમાં સર્જાયા છે। આ નયનરમ્ય નજારાને પ્રવાસીઓએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે। મહત્વનું છે કે ચોમાસાની सीजन में माउंट आबू में मोटी संख्या में प्रवासीओ धसारो रहे छे। આ અદ્ભુત નજારો અમે જોઈએ છીએ પણ આવો લોનાવાલા ને ખંડાલામાં બી નથી હોતો એવો સરસ અમને માઉન્ટ આબુમાં મળ્યો છે અને શું ઠંડક છે, એકદમ ઠંડક છે। ધુમ્મસ છવાયેલું છે, ધુમ્મસ છવાયેલું છે અને વરસાદ બી છે રીમઝીમ કરતો અને બહુ સુંદર વાતાવરણ છે। એકદમ અદ્ભુત માહોલ છે। અમે આટલું વિચાર્યું નતું કે આટલું સુંદર માહોલ થઈ જશે। અમે આવ્યા ત્યારે થોડું તો વાતાવરણ આવું હતું પણ આજે સખત ધુમ્મસ અને એકદમ જ મસ્ત ફોગ છે અને બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે। મુંબઈ થી અહીંયા આવ્યા છો માઉન્ટ આબુમાં? હા, મુંબઈ થી અહીંયા આવ્યો હતું કે 2 દિવસ આરામ કરશું પણ આટલો અદ્ભુત નજારો મળશે એવી આશા નથી। બહુ મસ્ત પ્લેસ છે આજે અહીંયા। ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં અત્યારે અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। અત્યારે અમે નક્કી લેક પર છીએ અને આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે ધુમ્મસ નક્કી લેક પર અત્યારે જોવા મળી રહ્યું છે। પ્રવાસીઓ જે છે આ ધુમ્મસમાં બોટિંગની મજા પણ માણી રહ્યા છે। તે ઉપરાંત નક્કી લેક ઉપર અત્યારે ભીડ પણ જોવા મળી રહી છે। અનેક પ્રવાસીઓ છે આ મોસમની મજા માણવા માટે આવ્યા છે। થોડા સમય પહેલા જ ધારે વરસાદ થઈ રહ્યો હતો અને અત્યારે વરસાદ બંધ થતા સમગ્ર જે વિસ્તાર છે તેમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે। રેઇનકોટમાં જે નાના બાળકો છે તે પણ અત્યારે રેઇનકોટમાં જોવા મળી રહ્યા છે અને આમ અદ્ભુત નજારા નો જે સહેલાણીઓ છે તે લાભો પણ ઉઠાવી રહ્યા છે। કિશોર કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, માઉન્ટ આબુ।